નમસ્તે બાળ મિત્રો. અગાઉ એકમની અંદર મુગલ શાસકો, ત્યારબાદ મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ અને છત્રપતિ શિવાજી વિશે જોઈ ગયા. હવે આપણે મુગલ શાસન વ્યવસ્થા વિશે જોઈશું. સૌ પ્રથમ રાજ્ય વ્યવસ્થા. મુગલ રાજ્ય વ્યવસ્થાની સુવ્યવસ્થિત ગોઠવણી અકબરના સમયથી શરૂ થઈ. તેના મુખ્ય 5 મહત્વના અંગો છે. પ્રથમ છે બાદશાહ. બાદશાહ છે એ શાસનના કેન્દ્રમાં હતો, એ સર્વોચ્ચ પદ હતું. બાદશાહને સલાહ આપવા માટે મંત્રીમંડળ હતું. મંત્રીમંડળની સાથે સાથે બાદશાહ એ સરસેનાપતિ કે સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશનું પદ પણ બાદશાહ પાસે રહેતું. બીજા નંબર ઉપર વજીર. વજીર છે એ મહેસૂલ ખાતું અને નાણાં ખાતાને લગતી બાબતોને સંભાળનારું એક પદ હતું. તેના પછી છે મીરબક્ષ. મીરબક્ષ એ સેનાનો વડો હતો. એ સૈન્યની ભરતી કરતો અને ગુપ્તચર તંત્રને સંભાળતો અને એ સમયે ગુપ્તચર તંત્ર માટે વાક્યાન્વિત શબ્દ પણ ઉપયોગમાં આવતો. મીરે સામાન. બાદશાહની અંગત જરૂરિયાતો કે રાજમહેલની અંગત જરૂરિયાતોને પૂર્તતા કરવાનું કામ મીરે સામાનનું હતું. સાથે સાથે તે સરકાર દ્વારા ચાલતા ઉદ્યોગોનો પણ વડો હતો. હાલ જે ઉદ્યોગ મંત્રી હોય છે તેવું તે સમયનું તેનું પદ હતું. તેના પછીનું જે પદ છે કાજી. ન્યાય વ્યવસ્થાને સંભાળવાનું જે પદ છે એ કાજીનું હતું. મહેસૂલી વ્યવસ્થા. અકબર એક નવા જ પ્રકારની મહેસૂલી વ્યવસ્થા શરૂ કરી હતી, જેનું નામ છે મનસબદારી પ્રથા. મનસબદારી પ્રથામાં ઉપજનો વાર્ષિક 1/3 ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો. તેની શરૂઆત ટોડરમલ દ્વારા થઈ. આપણે ચિત્રની અંદર ટોડરમલનો ફોટોગ્રાફ જોઈશું. ટોડરમલે આની શરૂઆત કરી. સાથે સાથે આ જે પ્રથા હતી તે સૈન્ય અને મહેસૂલ બંને સાથે સંકળાયેલી હતી. મનસબદારીનો અર્થ થાય છે, મનસબનો મતલબ છે જાગીર અને મનસબદારીનો મતલબ છે જાગીરનો વડો. જેની જેટલી જાગીર વધારે તેટલું તેને વધારે સૈન્ય મળતું. એટલે આ પ્રથા મહેસૂલ અને સૈન્ય બંને સાથે સંકળાયેલી હતી. જે વિસ્તારમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જે મનસબદારીનું હતું એ જે તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પણ એ કરતો. જે તે વિસ્તારનો તે સર્વોચ્ચ ન્યાયાધીશ પણ ગણાતો. અમુક સમયે મનસબદારની બદલી પણ થતી. અને આ મુગલ શાસનની અંદર આ એક અગત્યનું પદ હતું કે વિશ્વની અંદર આ એક અલગ જ અજોડ એવી પ્રથા હતી કે જેની અંદર મનસબદારને સર્વોચ્ચ વેતન મળતું. એવી આ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા એ મુગલ શાસનના સમયની અંદર જોવા મળે છે. મુગલકાલીન સંસ્કૃતિ. મુગલકાલીન સંસ્કૃતિની અંદર બહુધા પ્રતિભા જોવા મળે છે, જેની અંદર હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. આ સંસ્કૃતિને ગંગા જમના તહેજીબ તરીકે કે ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુગલ બાદશાહો સ્થાપત્યોના ખૂબ શોખીન હતા. તેઓ મસ્જિદો, કિલ્લાઓ, દરવાજાઓ, બગીચાઓ બનાવવાના ખૂબ શોખીન હતા. ઘણું બધું સ્થાપત્યનું કામ તેઓના સમય દરમિયાન થયું છે. હવે આપણે એક એક સ્લાઇડ જોતા જઈશું અને તેમના કાર્યોને સમજતા જઈશું. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાતની વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો, પોતાના ગુરુ સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. ત્યારબાદ જહાંગીરે ના સમયની અંદર પણ બાંધકામમાં સંગેમરમરનો ભરપૂર ઉપયોગ થતો હતો. જહાંગીર બાદ શાહજહાંના સમયની અંદર મુગલ સ્થાપત્યનો સુવર્ણ યુગ કહેવાય છે.
વિશ્વમાંની 7 અજાયબીઓમાંનો એક તાજમહેલ એ શાહજહાં દ્વારા બંધાવવામાં આવ્યો હતો. એની સાથે સાથે દિલ્હીમાં લાલ પથ્થરોથી લાલ કિલ્લાનું નિર્માણ થયું છે અને સાથે સાથે દિલ્હીમાં મોતી મસ્જિદનું નિર્માણ પણ તેના સમયગાળા દરમિયાન થયું હતું. ત્યારબાદ ઔરંગઝેબના સમય દરમિયાન ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો, જે મકબરો આબેહૂબ તાજમહેલની કોપી જેવો જ છે અને સુંદર કલાત્મક રીતે તેનું બાંધકામ થયેલું છે. મોગલકાલીન ચિત્રકલા. મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં બોલાવતા. અકબરના સમયમાં જસવંત અને બાસવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદોના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. મુગલકાલીન સાહિત્ય. મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા અને ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના તેઓના સમયમાં થઈ હતી. ફઝલે અકબરનામા નામના ગ્રંથની અકબરની જીવન કથા લખેલી છે. તેણે મહાભારતનો પણ અનુવાદ કરેલો છે. ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન આધારિત ઘણું બધું સાહિત્ય રચાયું છે. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની પણ રચના આ સમય દરમિયાન કરી હતી. મુગલકાલીન સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના 9 રત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. તેણે અનેક રાગો પર રચના કરી હતી. ઈસવીસન 1526 થી મુગલ સામ્રાજ્યની વાત શરૂ કરીએ. બાબરે મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ બાબરનો પુત્ર હુમાયુ ગાદી પર આવ્યો. શેરશાહ સૂરી સાથેના યુદ્ધમાં હુમાયુની હાર થઈ. થોડો સમય શેરશાહ સૂરી દિલ્હીની ગાદી ઉપર રહ્યા. ત્યારબાદ પુનઃ હુમાયુના હાથમાં ગાદી આવી. હુમાયુ પછી તેનો પુત્ર અકબર એ દિલ્હીનો સુલતાન બન્યો. અકબરે પોતાના સમય દરમિયાન પોતાના રાજ્ય વિસ્તારનો સવિશેષ વિસ્તાર કર્યો. તેણે પોતાના રાજ્યની સીમાઓના સીમાડા દૂર સુધી વિસ્તાર્યા અને મુગલ સામ્રાજ્યને નો વિસ્તાર ખૂબ જ વધાર્યો. અકબર ધર્મ સહિષ્ણુ હતો. રાજપૂતો સાથે અને હિન્દુઓ સાથે સારા સંબંધો કેળવી અને મજબૂત મુગલ સત્તાને એણે સ્થાપના કરી. અકબર બાદ તેનો પુત્ર જહાંગીર ગાદી પર આવ્યો. જહાંગીરે પણ મુગલ સત્તાને ટકાવવામાં અને એનો વિસ્તાર કરવામાં સવિશેષ ફાળો આપ્યો. જહાંગીર પછી તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. શાહજહાંનો જે સમયકાળ છે એ સ્થાપત્યનો સુવર્ણકાળ કહેવાય છે. જેણે બેનમૂન સ્થાપત્ય નિર્માણ કર્યા. તાજમહેલ, લાલ કિલ્લો, મોતી મસ્જિદ જેવા સ્થાપત્યોનું નિર્માણ કર્યું અને મુગલ સત્તાની અંદર એક મોરપીંછ તરીકેનું કાર્ય તે સમયગાળા દરમિયાન થયું. ત્યારબાદ ઔરંગઝેબ સત્તા પર આવે છે. ઔરંગઝેબ સત્તા પર આવતાની સાથે જ ઘણા સંઘર્ષોની વચ્ચેથી પસાર થાય છે. એ સમય દરમિયાન ઔરંગઝેબને શીખો સાથે, જાટો સાથે, મરાઠાઓ સાથે, રાજસ્થાનના રાજપૂતો સાથે સતત સંઘર્ષો ચાલ્યા કરતા હતા. 1707 સુધી તેણે મુગલ સત્તાને ટકાવી રાખવાનું કામ કર્યું. પણ 1707માં જ્યારે તેનું અવસાન થયા બાદ મુગલ સત્તાના જે શાસકો હતા એ નિર્બળ શાસકો આવ્યા. એ નિર્બળ શાસકો સમય દરમિયાન એવું બન્યું કે જે પ્રાંતના સૂબાઓ હતા એ સૂબાઓ ધીમે ધીમે પોતાની સત્તા અને શક્તિના જોરે સ્વતંત્ર થઈ નાના નાના રાજ્યોના એ રાજા બની ગયા. આ જ સમય દરમિયાન હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબ,
રાજસ્થાનના રાજપૂતો, પંજાબના શીખો, આ બધા જ જે ભારતીય રાજાઓ હતા, નવાબો હતા, નિઝામો હતા, આ લોકો અંદરો અંદર એકબીજા સાથે સંઘર્ષની અંદર ઉતરતા હતા. અને એકબીજાના સંઘર્ષની અંદર જ્યારે અંદરો અંદર જ સંઘર્ષ થવા લાગ્યા ત્યારે આ દેશની જે સ્થિતિ હતી એ દિવસે દિવસે નબળી પડવા લાગી. હંમેશા આપણે યાદ રાખવું જોઈએ, ક્યારેય અંદરો અંદર ઝઘડા ન કરવા જોઈએ. અંદરો અંદર જ્યારે ઝઘડા થાય છે ત્યારે બહારના કે બીજા લોકો જ ફાવે છે. અહીં આગળ પણ એવું જ થયું. જે ભારત દેશના નાના મોટા રાજાઓ હતા એ અંદરો અંદર ઝઘડવા લાગ્યા અને એનો લાભ હવે વિદેશથી વેપાર કરવા આવેલી યુરોપિયન કંપનીઓ આ ભારત દેશના કમજોર પડી રહેલા રાજાઓને જોવા લાગી અને આ રાજાઓને હટાવી અને પોતાની જાતે જ આ દેશની અંદર વેપાર કરવા આવેલી પ્રજા આ દેશની સાચી શાસક બનવાના સ્વપ્ન જોવા લાગી કે ગમે તેમ આ તો અંદરો અંદર લડે જ છે, તો આખરે આપણે આ લોકોને હરાવીને આપણે વિજય બનીશું એવા સ્વપ્ન હવે આ વિદેશથી આવનારી કંપની કે વિદેશી પ્રજા જોવા લાગી હતી. અસ્તુ.